ગઈકાલે ભક્ત કવિ નરસિંહ મહેતાની 569મી હારમાળા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। માગશર સુદ સાતમના દિવસે ભગવાન શામળિયાએ સ્વયં નરસિંહ મહેતાની ભક્તિનું પ્રમાણ જૂનાગઢમાં આપીને તેમના ગળામાં હાર પહેરાવીને નરસિંહ ભક્તિ નિષ્કલંક અને નિષ્કપટ છે તેનું પ્રમાણ આપ્યું હતું। જેને લઈને દર વર્ષે માગશર સુદ સાતમના દિવસે નરસિંહ મહેતાની હારમાળા જયંતિ ઉજવવામાં આવે છે। સમગ્ર વિશ્વમાં નરસિંહ મહેતા એકમાત્ર એવું દેવીય તત્વ છે કે જેના જીવન સાથે જોડાયેલી 3 ઘટનાઓને જયંતિના રૂપમાં મનાવવામાં આવે છે। નરસિંહ મહેતાના પ્રાગટ્ય દિવસને જન્મ જયંતિ નરસિંહ મહેતાના ભાભી દ્વારા કડવા વહેણ બોલવામાં આવતા નરસિંહ મહેતાએ શામળિયાની ભક્તિનો માર્ગ પસંદ કર્યો તે તપ પ્રયાણ જયંતિ અને રામંડલ દ્વારા જૂનાગઢના રાજા રામંડલિક દ્વારા નરસિંહ મહેતાને કેદ કરીને જતી ભક્તિનું પ્રમાણ આપવા માટે મજબૂર કર્યા હતા। આ ત્રણેય પ્રસંગોએ નરસિંહ મહેતાના જીવન સાથે જોડાયેલા છે, જેને લઈને વર્ષ દરમિયાન નરસિંહ મહેતાની 3 જયંતિ ઉજવવામાં આવે છે।